નમસ્કાર દર્શક મિત્રો, અમારી ચેનલમાં આપનું ફરી એકવાર હાર્દિક સ્વાગત છે. મિત્રો, પૂજા ઘરમાં રાખેલું પાણીનો લોટો સાથેની 4 ભૂલો તમને ગરીબ બનાવી શકે છે. તો જે લોકો મંદિર પાસે પાણીનો ભરેલો લોટો રાખે છે અથવા તો ઘંટડી રાખે છે, તો આ વિડીયો ખાસ સાંભળી લેજો. કારણ કે એક નાની ભૂલ ઘરમાં પ્રગતિ અટકાવી દે છે અને આ ભૂલોથી છેલ્લે પસ્તાવાનો વારો પણ આવી શકે છે. તો મિત્રો, આ વાતની જાણ ઘરના દરેક સભ્યને હોવી ખૂબ જ જરૂરી છે. તો પોતાનો થોડો કિંમતી સમય આપી વિડીયોમાં એક વખત અવશ્ય સાંભળી લેજો. આજના આ રહસ્યમય અને અત્યંત મહત્વપૂર્ણ વિષયમાં આપણે એ વાતનો ઊંડાણપૂર્વક વિચાર કરીશું કે આપણે ઘણી વખત મંદિરમાં રાખેલા લોટાના જળને સામાન્ય સમજી લઈએ છીએ, પરંતુ શાસ્ત્રોમાં તેને ખૂબ પવિત્ર અને શક્તિશાળી માનવામાં આવ્યું છે. ઘણા લોકો દરરોજ પૂજા કરે છે, દીવો પ્રગટાવે છે, જળ ચડાવે છે, પરંતુ રીત અને તત્વનું જ્ઞાન ન હોવાને કારણે અજાણતા એવી ભૂલો કરી બેસે છે જેનાથી લાભ મળવાના બદલે અશાંતિ, આર્થિક અડચણો અને માનસિક તણાવ વધે છે. શું લોટો તાંબાનો હોવો જોઈએ કે પિત્તળનો? શું સ્ટીલ યોગ્ય છે? જળ ક્યારે બદલવું જોઈએ? તો તેનો ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ? આ નાનકડી લગતી બાબતો પાછળ એક ગાઢ વૈદિક વિજ્ઞાન છુપાયેલું છે, જેને સમજવું અત્યંત આવશ્યક છે. આજે આપણે મુખ્ય દ્વાર પર જળ છાંટવાની વિધિ અને મંદિરની ઘંટડી વગાડવાના રહસ્ય વિશે વિસ્તૃત રીતે જાણીશું અને સમજીશું. આ સાથે જ આપણે જાણીશું કે ઘરમાં પ્રગટાવતા દીવો માત્ર પ્રકાશ નથી, પરંતુ દેવ તત્વને આમંત્રિત કરતું દિવ્ય તત્વ છે. તાંબાનો દીવો, પિત્તળનો દીવો, માટીનો દીવો કે લોખંડનો દીવો કયો શ્રેષ્ઠ માનવામાં આવે છે? ઘીનો દીવો વધુ શુભ કે તેલનો? અને દીવામાં રૂની વાતી યોગ્ય કે કાચું કલાવું? જો આ પસંદગી યોગ્ય રીતે ન થાય તે શા માટે ઘરમાં નકારાત્મકતા, ગરીબી, પિતૃદોષ અથવા શનિ દોષ જેવી ઉપસ્થિતિઓ ઊભી થઈ છે? આ રહસ્ય પણ આજે ખુલશે. તો તેમજ મિત્રો, ઘરના મુખ્ય દ્વાર પર જળ છાંટવાનો સાચો સમય શું છે? તો મિત્રો, આ તમામ પ્રશ્નોના સ્પષ્ટ અને શાસ્ત્રીય આધારિત ઉત્તર આજે આપણે સમજવાના છીએ. ઘરની અંદર અને બહાર દીવો પ્રગટાવવાના 5 એવા ચમત્કારી લાભો છે જેને જાણી તમે આશ્ચર્યચકિત થઈ જશો. દીવો માત્ર અંધકાર દૂર કરતો નથી, પરંતુ અદૃશ્ય નકારાત્મક શક્તિઓને દૂર કરી સુખ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીજીની કૃપાને ઘરમાં સ્થિર કરે છે. જો આ ક્રિયાઓ શ્રદ્ધા અને યોગ્ય રીતથી કરવામાં આવે તો ઘરનું વાતાવરણ બદલાતું નજરે પડે છે. તો મિત્રો, આજનું આ જ્ઞાન માત્ર માહિતી નથી, પરંતુ જીવન બદલાવી શકે એવું આધ્યાત્મિક માર્ગદર્શન છે. જો તમે ઈચ્છો છો કે તમારા ઘરમાં શાંતિ, સમૃદ્ધિ અને દિવ્ય કૃપા સદાય સ્થિર રહે, તો આ રહસ્યોને અંત સુધી જરૂરથી સમજજો. શાસ્ત્રીય માન્યતાઓ અનુસાર જ્યારે મંદિરમાં ઘંટનો નાદ થાય છે, ત્યારે તે નાદથી આસપાસનું વાતાવરણ પવિત્ર બને છે. કહેવાય છે કે ઘંટનો નાદ કરવાથી વિવિધ તીર્થ, જપ, તપ અને દાનનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે. મંદિરમાં તાળી પાડવાનું પણ વિશેષ મહત્વ છે. ભજન કે પૂજા દરમિયાન 3 વાર તાળી પાડવાથી સકારાત્મક સ્પંદન ફેલાય છે, ભક્તિભાવ વધે છે. ઘરમાં ગરુડ ઘંટનો નાદ કરવો શુભ ગણાય છે, પરંતુ તેને રમકડા તરીકે બાળકોને આપવું યોગ્ય નથી. ઘંટડી હંમેશા શ્રદ્ધા અને પ્રેમથી વગાડવી જોઈએ, જોરથી નહીં. જ્યારે મંદિરમાં પંટ બંધ હોય અથવા દેવતાઓ વિશ્રામમાં હોય, તો ત્યારે તમારે ઘંટ વગાડવાનું ટાળવું જોઈએ. તો મિત્રો, સામાન્ય રીતે વહેલી સવારે 4 વાગ્યાથી 11 વાગ્યા સુધી અને સાંજે 6 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી પહેલા ઘંટ પડવી શુભ માનવામાં આવે છે. મધરાત પછી રાત્રિના પટ બંધ હોય છે, તે સમયે ઘંટ વગાડવી યોગ્ય માનવામાં આવતી નથી. તો હવે આગળ મહત્વની વાત વિશે વાત કરીએ. તો મિત્રો, દરેક વ્યક્તિને ખબર હોવી આવશ્યક છે. ઘણા લોકો પૂછે છે કે મંદિરમાં રાખેલા જળમાં બીજા દિવસે કીડા પડે તો શું કરવું? પૂજા પછી તે જળને પ્લેટ અથવા વાટકી ઢાંકી શકાય. બીજા દિવસે તે જળ સ્વસ્થ રહે છે અને તેનો ઉપયોગ ફરીથી પવિત્ર કાર્યોમાં કરી શકાય છે.
હવે પ્રશ્ન એ આવે છે કે દીવો કયા ધાતુનો હોવો જોઈએ? સ્ટીલ અથવા લોખંડનો દીવો? તમારે આ વડે પૂજા કરવી શુભ માનવામાં આવતી નથી. કાચના દીવા પણ ટાળવા જોઈએ. પિત્તળનો અથવા માટીના દીવાનો ઉપયોગ કરવો જોઈએ, કારણ કે સુખ સમૃદ્ધિને આકર્ષે છે એવી માન્યતા છે કે ખાસ કરીને પિત્તળ અને માટીનો દીવો અત્યંત શુભ માનવામાં આવે છે. દીવામાં બત્તી માટે રૂઈ અને કાચા કલાવના વાટનો ઉપયોગ શ્રેષ્ઠ ગણાય છે. કેટલાય લોકો હાથમાં બાંધતા સૂતી ધાગાની બત્તી બનાવે છે, પરંતુ તે શુભ માનવામાં આવતું નથી. આ બત્તીથી પ્રગટાવેલો દીવો સાત્વિકતા વધારે છે. મંદિરમાં ભરેલો પાણીનો લોટો એ સામાન્ય વાસણ નથી, પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ એ ઘરની ઉર્જા, સમૃદ્ધિ અને શાંતિ સાથે સીધી રીતે જોડાયેલો માનવામાં આવે છે. આપણા શાસ્ત્રોમાં પાણીને જીવનનું પ્રતીક ગણવામાં આવ્યું છે. જ્યાં પાણી શુદ્ધ અને શાંત રીતે સ્થિર રહે છે, ત્યાં સકારાત્મક સ્પંદનનો નિવાસ થાય છે. તેથી જ પૂજા ઘર પાસે રાખેલો લોટો એક નાનકડો પરંતુ અત્યંત અસરકારક ઉપાય માનવામાં આવે છે. વાસ્તુ મુજબ પૂજા સ્થાન ઉત્તર પૂર્વ દિશામાં હોવું જોઈએ, જેને ઈશાન કોણ કહેવામાં આવે છે. આ દિશા દેવતત્વ અને પવિત્ર ઉર્જાનું કેન્દ્ર માનવામાં આવે છે. જ્યારે અહીં ચાંદી, તાંબુ અથવા પિત્તળનો લોટો પાણીથી ભરેલો રાખવામાં આવે છે, ત્યારે તે ઘરમાં શાંતિ અને સમૃદ્ધિનું આહ્વાન કરે છે. પાણી ચંદ્ર અને ભાવનાઓનું પ્રતીક છે, તેથી તે મનને શાંત રાખે છે, ઘરમાં ઝઘડા, કલેશ ઓછા કરે છે. રહસ્ય અહીં એ છે કે પાણી માત્ર ભૌતિક તત્વ નથી, પરંતુ એ ઉર્જાને શોષી લે છે અને પરાવર્તિત પણ કરે છે. જો પૂજા ઘર પાસે રાખેલો લોટો દરરોજ સાફ કરીને તાજા પાણીથી ભરવામાં આવે, તો તે ઘરની નકારાત્મકતા પોતાના અંદર શોષી લે છે, આસપાસના વાતાવરણને પવિત્ર બનાવે છે. પરંતુ જો એ જ લોટો ગંદો રહે, પાણી બેસી જાય અથવા દુર્ગંધ આવે, તો વાસ્તુ મુજબ એ નકારાત્મક ઉર્જા વધારવાનો પણ બની શકે છે. એટલે જ શાસ્ત્રોમાં શુદ્ધતા પર ભાર મૂકવામાં આવ્યો છે. ઘણા વડીલો કહે છે કે સવારે સ્નાન કર્યા પછી પૂજા કરતા પહેલા લોટાનું પાણી બદલી દેવું જોઈએ. એ પાણી તુલસીમાં અથવા તો કોઈ પવિત્ર છોડમાં અર્પણ કરવું જોઈએ. આ ક્રિયા માત્ર ધાર્મિક વિધિ નથી, પરંતુ એ ઉર્જાત્મક ચક્ર છે. જૂની ઉર્જાને વિદાય અને નવી શક્તિનું સ્વાગત કરી. ખાસ કરીને સોમવાર અને ગુરુવારના દિવસે લોટામાં થોડું ગંગાજળ મિક્સ કરવામાં આવે, તો એ ઘરમાં આધ્યાત્મિકતા વધારવાનું માનવામાં આવે છે. વાસ્તુનો એક ગુપ્ત સિદ્ધાંત કહે છે, પાણીનો સ્ત્રોત અને તેની સ્થિર સિદ્ધિ એ રીતે ઘરની આર્થિક સ્થિતિને અસર કરે છે. પૂજા ઘર પાસે ભરેલો લોટો ધનની દેવી આહ્વાન સમાન માનવામાં આવે છે. જો લોટો અડધો ખાલી રહે અથવા ઊંધો મુકાય, તો એ અપૂર્ણતા અને અવરોધનું પ્રતીક બની શકે છે. તેથી હંમેશા લોટાને સીધો જ રાખવો જોઈએ. આ નાનકડો ઉપાય આપણને શીખવે છે કે ઘરમાં સકારાત્મકતા મોટા ખર્ચથી નહીં, પરંતુ નાની અને નિયમિત ક્રિયાઓથી પણ આવે છે. તો મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો. તમારા બધા જ મિત્રો સાથે વિડીયોને શેર કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.